નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 10/6/2026। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આજથી દરેક પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની ઉંમર પ્રમાણે દર મહિને પેન્શનમાં થશે આટલો મોટો વધારો। તો પેન્શનર મિત્રો, ઉંમર પ્રમાણે કેટલો વધારો થશે અને કેટલી ઉંમર પછી પેન્શનમાં કેટલો વધારો થશે, જેની સંપૂર્ણ વિગતવાર સમજૂતી આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ પર। તો આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પેન્શનરોની ઉંમર આધારિત વધારાના પેન્શન વિશે। તો ઘણા કર્મચારીઓને ખબર હોતી નથી કે ચોક્કસ ઉંમર પૂર્ણ થયા પછી તેમને મૂળ પેન્શન ઉપરાંત વધારાની રકમ પણ મળવાની જોગવાઈ છે। તો જો તમે પેન્શનર છો અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર છે તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે જાણીશું કે કઈ ઉંમરે કેટલો વધારો મળે અને કેવી રીતે ગણવામાં આવે છે દોસ્તો। તો ખાસ કરીને ઘણા પેન્શનરોને ખબર હોતી નથી કે અમુક ઉંમર પૂર્ણ થાય પછી તમને વધારાનું પેન્શન મળતું હોય, એટલે કે પેન્શન મળતું હોય તેનાથી ઉપરાંત પણ વધારાના પેન્શન મળવાની કોઈ ચોક્કસ જોગવાઈ છે। તો ખાસ કરીને જો તમે પેન્શનર હો અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શનર હોય તો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે ઉંમર પ્રમાણે કેટલો વધારો મળે તેની વાત કરવાના છીએ। તો સૌથી પહેલાં જોઈએ તો કેન્દ્ર સરકાર અને કેટલીક રાજ્ય સરકારોમાં ઉંમર વધતા પેન્શનરોને વધારાની પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો 80 વર્ષ પૂર્ણ થયા પછી જો પેન્શનરની ઉંમર 80 વર્ષ પૂરી થઈ ગઈ હોય અને 81 વર્ષથી શરૂ થઈ હોય તો જ્યારે કોઈ પેન્શનર 80 વર્ષ પૂર્ણ કરે છે કે ત્યારે તેમને મૂળ પેન્શન પર 20% વધારાના પેન્શનની રકમ મળવા પાત્ર થતી હોય છે। તો ખાસ કરીને 80 વર્ષથી ઉપરના પેન્શનરો હોય તેમને મૂળ પેન્શન ઉપરાંત 20%નું વધારાનું પેન્શન છે તે મળતું હોય છે। ઉદાહરણ તરીકે વાત કરીએ તો જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન 20,000 રૂપિયા હોય તો 20% મુજબ 4,000 રૂપિયા વધારાની રકમ મળશે, એટલે કે કુલ પેન્શન હવે 24,000 થશે દોસ્તો। ત્યારબાદ જોઈએ તો 85 વર્ષ પૂર્ણ થયા પછી તો પેન્શનરની ઉંમર 85 વર્ષથી 90 વર્ષ સુધીના પેન્શનરોને મૂળ પેન્શન પર 30% વધારાના પેન્શન મળવાની જોગવાઈ છે। તો જો મૂળ પેન્શન 20,000 રૂપિયા હોય તો 30% મુજબ 6,000 રૂપિયા વધારાની રકમ મળશે, એટલે કે ટોટલ પેન્શન છે તે 26,000 રૂપિયા મળવા પાત્ર થશે દોસ્તો। તો ખાસ કરીને 85 વર્ષ પછી 30% પેન્શન છે તે વધારાનું મળતું હોય છે। ત્યારબાદ વાત કરીએ તો 90 વર્ષ પૂર્ણ થયા પછી તો 90 વર્ષની અને 95 વર્ષની સુધીના પેન્શનરોને મૂળ પેન્શન પર 40% વધારો મળે છે, એટલે કે જે પેન્શનરની ઉંમર 90થી 95 વર્ષની હોય તેને મૂળ પેન્શન ઉપરાંત 40% વધારાનું પેન્શન મળતું હોય છે, એટલે કે 20,000 રૂપિયા પેન્શનના ઉદાહરણમાં રૂપિયા 8,000ની વધારાની રકમ મળશે, એટલે ટોટલ પેન્શન હવે 28,000 રૂપિયા થશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 95 વર્ષ પૂર્ણ થયા પછીના પેન્શનરોની તો 95 વર્ષથી 100 વર્ષની સુધીના પેન્શનરોને મૂળ પેન્શન પર 50% વધારાનું પેન્શન મળે છે, એટલે કે રૂપિયા 20,000ના મૂળ પેન્શન પર રૂપિયા 10,000 વધારાની રકમ મળશે, એટલે કે કુલ પેન્શન રૂપિયા 30,000 થશે દોસ્તો। તો ખાસ કરીને જે પેન્શનરની ઉંમર 95થી 100 વર્ષ સુધીની હોય તેને મૂળ પેન્શન ઉપરાંત જે છે તે 50% વધારાનું પેન્શન મળે છે, એટલે કે 20,000 રૂપિયા પેન્શન મળતું હોય તો 20,000ના 50% એટલે 10,000 રૂપિયા વધારાના મળતા હોય છે। ત્યારબાદ જોઈએ તો 100 વર્ષ પૂર્ણ થયા પછી તો 100 વર્ષ કે તેથી વધુ ઉંમરના પેન્શનરોને મૂળ પેન્શન જેટલી જ 100% વધારાની પેન્શન મળવાની જોગવાઈ છે,
એટલે કે જો 20,000 રૂપિયા પેન્શન મળતું હોય તો તેના 100% એટલે કે 20,000 રૂપિયા વધારાના મળવાપાત્ર થતા હોય છે. એટલે કે ટોટલ પેન્શન છે તે હવે 40,000 રૂપિયા થશે. ત્યારબાદ મહત્વની બાબતોની વાત કરીએ તો ઘણા પેન્શનરોને લાગે છે કે આ વધારો આપોઆપ મળતો નથી, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં ઉંમરનો રેકોર્ડ સાચો હોય તો વધારાનો નિયમ મુજબ છે તે લાગુ કરવામાં આવે છે. તેમ છતાં પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ અને બેંકના રેકોર્ડ જન્મ તારીખ યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. તો જો કોઈ પ્રકારની ભૂલ હોય તો સંબંધિત ટ્રેઝરી, પેન્શન કચેરી અથવા તો બેંકનો સંપર્ક કરવો જોઈએ. તો પેન્શનરો માટે ખાસ સલાહની વાત કરીએ તો પીપીઓની નકલ સુરક્ષિત રાખો, બેંક ખાતાની વિગતો સમયાંતરે ચકાસો, જીવન પ્રમાણપત્ર સમયસર જમા કરાવો, ઉંમર આધારિત વધારાની પેન્શન લાગુ થઈ છે કે નહીં તેની ચકાસણી કરતા રહો, અને કોઈ પણ શંકા હોય તો પેન્શન વિભાગનો સંપર્ક કરો. તો આશા છે કે પેન્શનરોની ઉંમર આધારિત વધારાની પેન્શન અંગેની માહિતી તમને ઉપયોગી લાગી હશે. જો તમારા પરિવારના કોઈ સભ્ય 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના પેન્શનર હોય તો આ વિડીયો તેમની સાથે જરૂર શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું તો ભૂલશો જ નહીં, જેથી પેન્શન, ડીએ, 8મા પગાર પંચ અને નિવૃત્ત કર્મચારીઓ સંબંધિત તમામ અપડેટ્સ તમને સૌથી પહેલાં મળતી રહે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.